નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી। ત્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન, બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભારે ભીડ જામી હતી। તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી। ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે। ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ 4,500 થી 5,000 માણસો ભક્તો પ્રસાદ લેવા આવે છે। ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ અનેક મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા। જય શ્રી રામ। ઉપલેટા શ્રી બડા બજરંગ રામ મંદિર, ઉપલેટા જયેશ ત્રિવેદી। આ બડા બજરંગ રામ મંદિર ખૂબ જ 100 વર્ષથી પ્રાચીન છે। આ રામ મંદિરમાં શિવજી, ગાયત્રીમાં, રાધા કૃષ્ણ અને રામ લક્ષ્મણ જાનકી અને ગણપતિ મહારાજ બિરાજે છે। અમારા બડા બજરંગ રામ મંદિર ઉપલેટાનું એક આસ્થાનું પ્રતીક છે અને અહીંયા મહાશિવરાત્રિ, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા અનેક તહેવાર ઉજવવામાં આવે છે। આજે હનુમાનજીનો જન્મ જયંતિ હોવાથી આજે બલવાન અને શ્રી રામ ભક્ત હનુમાન જયંતિ જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદી લીધી અને હજારો ભક્તે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી અને આ બડા બજરંગ રામ મંદિર અનેકના દુઃખ દૂર કરે છે। અને શનિવારે અહીંયા બડા બજરંગ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામે છે અને હનુમાનજી મહારાજ દરેકના કષ્ટો કાપે છે। અને અમે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે આ 2024નું વર્ષ સુખ શાંતિમય નીવડે અને લોકોને સુખાકારી આરોગ્ય થાય અને ખૂબ જ સારો વરસાદ થાય અને લોકો ધન ધાન્યથી સમૃદ્ધ થાય। એ જ અસ્તુ। જય શ્રી રામ। ખાતે આવેલા હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સનો પ્રારંભ થયો। ધોરાજી ખાતે હઝરત લાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો, જે ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગ રોશનીથી શણગારવામાં આવી છે। દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્સ શરીફના 4 દિવસ સુધી મહેકી લે નાત અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। 4 દિવસ ચાલનારા આ ઉર્સમાં હિન્દુસ્તાન પરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચે છે। દરગાહ શરીફના પ્રાંગણમાં ફરી લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર પણ લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે। હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉર્સ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી। આ લાલસા બાપુ ઉર્સ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોડી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે। ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉર્સ છે 23 એપ્રિલ, 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી
અહીં આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે. તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેકડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાતભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાની રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારું દરગાહનો એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ. ડભોઈ સાઠોદ રોડ ઉપર બાઇક સવારને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા એકનું મોત. સાઠોદ રોડ ઉપર હનુમાનજી મંદિર નજીક આ ઘટના બનવા પામી હતી. વડોદરાથી ચાંદોદ વિધિ અર્થે જતા બાઇક સવારને નડ્યો અકસ્માત. વડોદરાના મેહુલ રમેશભાઈ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બે મિત્રો ચાંદોદ વિધિ અર્થે જતા આ ઘટના બનવા પામી હતી. પૂરપાટ દોડતા ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારી. ભાવેશ વસાવાનું આબાદ બચાવ, મેહુલ વસાવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર સ્થળ ઉપર મૂકીને જ ફરાર થઈ ગયો હતો. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. હનુમાન દાદાના જન્મ ઉત્સવ પાવન પર્વ દિવસ પર વડોદરા સ્થિત આવેલા ભીડભંજન મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે દર્શન માટે ભાઈઓ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ મંદિર આશરે 40થી 50 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે કોઈ ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધા કે માનતા લઈને આવે છે તો તેમની શ્રદ્ધા અહીંયા જલ્દીથી પૂરી થઈ જાય છે. આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે, જન્મદિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિરની અંદર સવારના 4 વાગ્યાથી ભક્તોને ખૂબ જ મોટો પ્રવાહ ભક્તિ શ્રદ્ધાનો વહી રહ્યો છે. એની પાછળના અનેક કારણો છે અને શાસ્ત્રમાં બતાવ્યું છે કે સ્કંદ પુરાણમાં વિશ્વામિત્ર મહાત્મ્યની અંદર શ્રી ભીડભંજન માવતી મંદિરનો મહિમાવંત ગાથા વર્ણન કરેલું છે કે આ સ્થળી પર પ્રભુ શ્રી રામજી અને ભગવાન શ્રી કૃષ્ણ આ સ્થળી પર પધાર્યા હતા અને વિશેષ કે પ્રભુ શ્રી રામજીના જે વરદાન પ્રમાણે રામજીએ જે હનુમાનજીની આજ્ઞા આપી એ પ્રમાણે હનુમાનજી મહારાજ મનુષ્ય સ્વરૂપે એ બિરાજમાન છે અને મનુષ્ય રૂપનો અર્થ એ થાય છે કે હનુમાનજીએ પોતાનું વિરાટ રૂપ, ભયંકર રૂપ, વાનર રૂપ ત્યાગીને મનુષ્ય સ્વરૂપે હનુમાનજીની આજ્ઞા અનુસાર બિરાજ્યા છે. એનો અર્થ એ છે કે મનુષ્યના દરેક કાર્ય માટે ભીડભંજન તરીકે હનુમાનજી મહારાજ બિરાજ છે અને માત્ર એમ કહેવાય કે મનુષ્યની દરેક મનોરથ પૂર્ણ કરવા હનુમાનજી મહારાજજી બિરાજ્યા છે. જ્યારે આજે પાવન દિવસ એમનો જન્મ દિવસ છે ત્યારે સ્થિત ભીડભંજન હનુમાન મંદિરની અંદર હનુમાનજીને અનેકો સ્વરૂપ છે, પરંતુ આજે અમે સમ્રાટનું એક સ્વરૂપ આંગી કરી અને હનુમાનજીને ધરાવવામાં આવે છે. આજે હનુમાનજી મહારાજ એક રાજા તરીકે બિરાજા છે. જેવી રીતે રાજાની પાસે પ્રજા દરેક પોતાના સમસ્યા લઈને આવતી હોય અને રાજા દરેકની સમસ્યા દૂર કરે એ ભાવથી આજે હનુમાનજી મહારાજ રાજા છે અને ખરેખર કલયુગના રાજા છે અને
અને કલયુગના તો કારણ કે ચારો યુગ પ્રતાપ તો મારે હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. અને રામાયણ કાળ પ્રમાણે કે અયોધ્યાના રાજા તરીકે પણ એમનું એક બિરદાવલી કરેલી છે. તો અયોધ્યામાં હનુમાન ગદ્દી છે એ રાજા તરીકેનું ઉપમા છે અને ત્યાં પણ ત્યાંના ગદ્દીના રાજા હનુમાનજી છે. તો આ અનેકો પુરાણના શ્રુતિ પુરાણના મત પ્રમાણે હનુમાનજીને રાજા કરીને આજે બિરાજે. અને ખાસ કરીને કે આજે પ્રસન્નચિત્ત મુદ્રામાં હનુમાનજી મહારાજ બેઠેલા છે. એને બીજું એક કારણ છે કે પ્રભુ શ્રી રામજી અયોધ્યા બિરાજ્યા છે. તો એક અમારી શ્રદ્ધા અમારો ભાવ છે કે હવે હનુમાનજી મારા થોડાક નિશ્ચિત આનંદ કે મારા પ્રભુ પણ બિરાજ્યા છે. તો નિરાત અને શાંત મુદ્રામાં આજે એ મુદ્રા અમે પ્રસન્ન કરી અને હનુમાનજીને બિરાજમાં છે. અને એ વરદાયી છે કે દરેકના અભયદાતા વરદાન છે કે દરેકના વરદાન આપે છે કે જે હોય સકલ મનોરથ હોય તુમારે. એ રીતે કે દરેકના મનોરથ પૂર્ણ કરવા હનુમાનજી મહારાજ અને ભીડ બંજરમાં બેઠેલા છે. આ મંદિરની ગાથા દ્વાપર ને ત્રેતા યુગ સાથે જોડાયેલું છે. કારણ કે પ્રભુ શ્રી રામજી આવેલા ત્યારે ભગવાન શ્રી દ્વાપર ને ત્રેતાની કથા છે. અને અમારી આજે અમે 10 નામ ગોસ્વામી પરિવાર ની 10મી પેઢી એક જ પરિવાર પૂજા કરતું આવ્યું છે. હર્ષદગીરી ગોસ્વામી. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ યોજાયો. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવાએ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પમાં દર્દી નારાયણોને લાવવા લઈ જવા, રહેવા, જમવા, અલ્પાહાર, ચા પાણી, ચશ્મા, દવા, ટીપા સહિતની સુવિધા સંપૂર્ણ મફત આપવા આ કેમ્પમાં ઉનાળાની ગરમીમાં કોલ્ડ ફેકો મશીનથી ઠંડા ઓપરેશન અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી રાજકોટની સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરાશે. રવજીભાઈ નાગજીભાઈ નારોલાના સહયોગથી કેમ્પમાં આવતા દરેક દર્દી નારાયણોને અલ્પાહાર સેવા આપી ખૂબ મોટી સંખ્યામાં દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણોને આ લાભ મેળવ્યો હતો. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મારુતિ નંદન સોસાયટીમાં જય સિયારામ ગ્રુપ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડનું સંચાલન મારુતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. મારુતિ યુવક મંડળ છેલ્લા 17 વર્ષથી સુંદરકાંડનું સંચાલન કરતા આવી રહ્યા છે, ત્યારે આજે મારુતિ નંદન સોસાયટીમાં તેમના ગ્રુપને બોલાવીને સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. આ સુંદરકાંડમાં આજુબાજુની તમામ સોસાયટીના ભાવિ ભક્તો આવ્યા હતા અને સુંદરકાંડનો લાભ લીધો હતો. આનંદ અને ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો હતો. જય સિયારામ ગ્રુપ દ્વારા આવા અવારનવાર પ્રોગ્રામો થતા રહે છે અને આ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી सेवा करता આવ્યા છે. आज दर एक वर्ष की तरह इस साल भी मारुति युवक मंडल की तरफ से मारुति नंदन सोसाइटी छानी बाजवा रोड छानी में सुंदरकांड का आयोजन किया गया है। यह युवक मंडल धर्म के प्रति बहुत ही अग्रसर रहता है और इस तरह से सात्विक कार्य ये लोग करते रहते हैं। भगवान इनको बहुत ही लंबी आयुष्य दे और इनकी हर मनोकामना पूर्ण करे, इस प्रकार मैं भगवान दादा से प्रार्थना करता हूँ। आपका जो ग्रुप है वो कितना सालों तक चल? मेरा बजरंग भजन मंडल ग्रुप है जो सुंदरकांड का संचालन करता है। यह पिछले 17 साल से हम लोग प्रोग्राम कर रहे हैं। मैन आपका संचालक कौन है? मानव सेवा ग्रुप संचालित करता है। इसका प्रमुख में डॉक्टर मनोज तिवारी। आज रोज जय सियाराम ग्रुप तरफथी सुंदरकांडનું સંગીતમય સુંદર આયોજન કરેલ છે અને આ સોસાયટી સહિત આસપાસની તમામ સોસાયટીના સભ્યોએ રહીશોએ સુંદર લાભ ઉઠાવ્યો છે એનો અને મારુતિ નંદન સોસાયટીની અંદર સિયારામ ગ્રુપ વર્ષોથી ખૂબ સારા પ્રોગ્રામ કરે છે. નવરાત્રિ, ધૂળેટી, હોળી, ગણેશ ઉત્સવ દરેક પ્રોગ્રામ ખૂબ ધામધૂમથી કરે છે અને દરેક સભ્ય ખૂબ સપોર્ટથી કામ કરે છે અને વર્ષો વર્ષ આ રીતે ખૂબ ધામધૂમથી બધાના સાથ સહકારથી બધા પ્રોગ્રામ ખૂબ સફળ બને એવી આશા, શુભકામના અને દરેક સર્વેજનોને હનુમાન જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામના. જય સિયારામ ગ્રુપને તમારે આશરે કેટલા વર્ષ પૂર્ણ થયા? જય સિયારામ ગ્રુપને સૌના સાથ સહકારથી 7 વર્ષ પૂર્ણ થયા છે. જય જય સિયારામ, જય જય સિયારામ, જય જય સિયારામ. तो
ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ વિસ્તારમાંથી એમડી મેફેડ્રોન તથા ગાંજોના કુલ 3 કેસો શોધી કાઢી કિંમત ₹15,28,928ના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડતી ભરૂચ જિલ્લા પોલીસ. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અન્વયે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની સૂચના કરેલ છે. જે સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી એસઓજી ભરૂચ ટીમના એએસઆઈ કનકસિંહ હમીરસિંહ નાઓએ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈટીએલ ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલા ગલ્લા ઉપર હાજર આરોપી પાસેથી ગાંજાનો જથ્થો 3.512 કિલોગ્રામની કિંમત ₹35,120 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા ₹50,800 મળીને કુલ ₹86,420 કબજે કર્યા. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમીના આધારે ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ અબ્દલવાડ પીર કાઠી રોડ ભરૂચ ખાતેથી આરોપી પાસે એમડી ડ્રગ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વજન 130.7 ગ્રામ કિંમત ₹13,700 તથા ગાંજાનો જથ્થો વજન ₹238.87ની કિંમત ₹2,388 તથા રોકડા ₹45,920 તેમજ મોબાઈલ ફોન કબજે કરેલ છે. અંકલેશ્વર અદાદા ગામમાં આવેલ ખોડિયાનગર સોસાયટીના મકાન નંબર A62માં રહેતા આરોપી જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદ આરોપી પાસેથી ગાંજાના છોડ 7,700 કિલોગ્રામ જેની કિંમત ₹77,000ને કબજો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કસકના રોકડિયા હનુમાન ખાતે 11,111 કિલોના લાડુનો પ્રસાદ હનુમાનજીને ધરાવવામાં આવ્યો. ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે માતા અંજનીનો જાયો અને પવનપુત્ર હનુમાનજી મહારાજના જન્મદિવસ. આ દિવસે સમગ્ર ભારતમાં હનુમાન જયંતિ તરીકે ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ભરૂચના કશક વિસ્તારમાં આવેલા નર્મદા કિનારે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે 11,111 કિલો લાડુનો પ્રસાદનો ભોગ હનુમાન દાદાને અર્પણ કરવામાં આવ્યો તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી. ચાંદોદ પાસેના ફુલવાડી ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં સોમવારે સાંજે નાહવા ગયેલા યુવાનને મગર ખેંચી જતા લાપતા થયો હતો. મોડી સાંજ સુધી શોધખોળ કરતા સફળતા મળી ન હતી ત્યારે આજરોજ મંગળવારે સવારે યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. મગરે યુવાન પર હુમલો કર્યો હોય યુવાનનો જમણો હાથ તેમજ ડાબા પગનો પંજો સંપૂર્ણપણે કરડી ખાધો હોવાનું માલુમ પડ્યું હતું. ચાંદોદ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ યુવાનના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો હતો. તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફુલવાડી ગામે સોમવારે સાંજે 3 થી 4 મિત્રો સાથે ઓરસંગ નદીમાં સ્નાન કરી રહેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનને મગર ખેંચી જતા લાપતા બન્યો છે. ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ ડભોઈ વડોદરા ફાયર ફાઇટર દ્વારા
સંયુક્તપણે શોધખોળની ગતિવિધિ તેજ કરાઈ હતી. ચાંદોદ નજીકના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ચાલતી રેતીની લીઝમાં તાલુકા જિલ્લા બોટાદ ગામે પીપળિયાના મેહુલ વિરમભાઈ ભરવાડ ઉંમર વર્ષ 21 લોડર મશીન ચલાવવાનું કામ કરતો હતો. જે તેની સાથે કામ કરતા 3-4 જેટલા મિત્રો સાથે સોમવારે સાંજના સમયે ઓરસંગ નદીમાં સ્નાન કરવા કિનારે ગયા હતા. તે દરમિયાન નદીના પ્રવાહમાંથી એકાએક મગર ધસી આવી 21 વર્ષીય મેહુલને ખેંચી જતા સાથેના મિત્રોએ બૂમાબૂમ કરી ભાગદોડ કરી મિત્રને છોડાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ જોતજોતામાં તેજ ગતિ સાથે મગર તેને નદીમાં ખેંચી લઈને જતો રહ્યો. મેહુલ નદીમાં લાપતા બન્યો હતો. તે અંગે ચાંદોદ પોલીસે વન વિભાગને જાણ કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને ડભોઈ તેમજ વડોદરાની ફાયર ફાઇટરની ટીમ દોડી આવી. મોડી સાંજ સુધી સંયુક્ત રીતે યુવાનની શોધખોળ આદરવા છતાં સફળતા મળી ન હતી. ત્યારે આજે મંગળવારની સવારે યુવાનનો મૃતદેહ ઓરસંગ નદીના કિનારે હોવાનું માલુમ પડતા પરિવારજનોએ ચાંદોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢવાની તજવીજ તેમજ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સમગ્ર ઘટનાથી પરિવારમાં ગમગીની તેમજ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં 4 થી 5 મગરો વસવાટ કરતા હોવાનું નગરજનો જણાવી રહ્યા છે. ઉપરાંત ભૂતકાળમાં જ આજ કિનારા ખાતે 3 થી 4 વાર મગર દ્વારા માનવજાત પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના પણ બની છે. આમ અવારનવાર આવી ઘટના છતાંય લોકોમાં જાગૃતિના અભાવે આવી ઘટનાનું પુનરાવર્તન થતું રહ્યું છે. મેહુલ છે પેલા અહીંયા ઓરસંગ નદીના કિનારે નાવા ધોવા ગયો હતો. ત્યાં તેને નહીં એને બહાર ઊભો હતો નદીના કાંઠે, તો મગર આવી અને ઝાપટ મારી નદીમાં ખેંચી ગયો. પછી કાલે સાંજના 4 વાગ્યાનો બનાવ બન્યો હતો. તો આજે સવારે 7 વાગે બોડીનો મળી છે આપણને, અને આપણે પીએમ અર્થે અહીં ડભોઈ CHC લાવીએ છીએ. કઈ જગ્યા પર? ઓરસંગ નદીના કિનારે ફૂલવાડી ગામ નજીક. કેટલા શું નામ હતું એમનું? મેહુલ વિરમભાઈ ધરાંગિયા. શું કરવા ગયા હતા? ત્યાં નાવા માટે ગયા હતા નદીના કાંઠે. એકલા જ ગયા હતા? નહીં, હારે હતા ને 3-4 છોકરા હતા એના. લીઝમાં છે ને નાવા માટે ગયા હતા. કયા ગામના? પ્રોપર ગામ છે પીપળિયા, તાલુકો જિલ્લો બોટાદ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.